મારું નામ વાળા જયંતિ મથુરભાઈ છે. મારું ગામ ખાટસુરા છે. મારો મોબાઈલ નંબર 81 5 40 40 70 9 છે. અને આ ટાટાનો ઈશા કપા અમે ઓણસ કર્યો છે પહેલી વખત. તો આમાં એક છોડો અમે 80 થી 90 ઝીંડવા છે અને આમ ખૂણા ઉપર 100 થી 150 ઝીંડવા પણ છે. પછી આમાં એક પેશીની અંદર 8 થી 9 દાણા આવેલા છે. કપા બહુ સારો છે. આમાં આપણે છે તે આ ચૂંસિયા અને બીજા નંબરમાં મસરી એવું બધું ઓછું આવે છે બીજા કપાસ કરતાં. બહુ સારો કપાસ છે. કેટલા ઝીંડવા આપણે તમે ઝીંડવા લાગેલા છે અહીંયા ઉપરથી કેટલા ઝીંડવા લાગેલા છે ઉપરના ભાગમાં બધે? ઉપરના ભાગમાં પણ આ બધા નવા ઘણા ઝીંડવા લાગેલા છે. આમાં 80 થી 90 ઝીંડવા છોડવામાં છે. આ છોડવામાં એટલે અંદર વચ્ચેના ભાગમાં 80 થી 90 ઝીંડવા લાગેલા છે. ખેડૂત મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક ડાળી ઉપર કેટલા ઝીંડવા લાગેલા છે. એવું આપણે એક ડાળી ઉપર દરેક ડાળી ઉપર દેખાય છે કે સારામાં સારા ઝીંડવા લાગેલા છે. ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ. બાકી નીચેથી જે આપણે ફૂટ કહીએ છીએ 3 થી 4 ફૂટ આપણે ઈશા કપાસમાં નીચે 3 થી 4 ફૂટ આવે છે. ખીલામૂળવાળી જાત છે એટલે સુકારા સામે સારામાં સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. આપણે એની રૂની ક્વોલિટી પણ જોઈ શકીએ છીએ કે સારામાં સારી રૂની ક્વોલિટી છે. એમાં એક પેશીમાં 8 થી 9 દાણા આવે છે. એટલે આપણે એનું એવરેજ જે વજન કહીએ છીએ કે એક ઝીંડવાનું વજન એવરેજ 6 ગ્રામની આસપાસ આવે છે. આપણે આ છોડ ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ઝીંડવા લાગેલા છે, કેટલી ફૂટ છે અને છેક ઉપર સુધી ઝીંડવા ભરેલા છે. છતાં પણ એની નવી ફૂટ ઉપર ચાલુ છે. આજે આપણે છેક નવેમ્બર મહિનો છે છતાં પણ સારામાં સારો કપાસ એકદમ લીલોછમ કપાસ આખા ખેતરમાં ઊભો છે. વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.